વડોદરામાં ઉમાચાર રસ્તા નજીક વિદ્યાર્થીની પર હુમલાનો મામલો સામે આવ્યો હતો। વિદ્યાર્થીની પર હુમલા કેસમાં રચાયેલા નાટકનો ખુલાસો થયો છે। સીસીટીવી ફૂટેજના કારણે સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવ્યું। પોતાના પ્રેમ સંબંધને છુપાવવા માટે વિદ્યાર્થીનીએ આ નાટક કર્યું હતું। 4 વર્ષથી ચાલતા પ્રેમ સંબંધને છુપાવવા માટે આ નાટક રચ્યું હતું। ગુંડાઓ નહીં પરંતુ વિદ્યાર્થીનીએ જાતે જ પોતાને ચપ્પુ માર્યું હતું। બજારમાંથી ચપ્પુ ખરીદીને પોતાની જાત પર હુમલો કર્યો। હોસ્પિટલ પહોંચ્યા બાદ હુમલો થયો હોવાનું નાટક કર્યું। વિદ્યાર્થીનીએ જાતે જ આખી વાર્તા ઘડી હોવાનો ખુલાસો થયો છે। તો આપ જો આ સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી। 10 મિનિટના સીસીટીવી ફૂટેજમાં પહેલા વાતચીત તે પછી હુમલાની વાત હતી, જો કે હવે મોટો ખુલાસો થયો છે। આ વિદ્યાર્થીનીએ ખુદ કબૂલ્યું છે કે તે ખુદ ચપ્પુ લઈને આવી હતી અને પોતાનો પ્રેમ સંબંધ જાહેર ન થાય તે માટે તેણે પોતાના જાત પર જ હુમલો કરી દીધો હતો। જો કે આ પૂરા કેસને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે। સીસીટીવી હોવાના કારણે સમગ્ર ઘટનાને લઈને આશંકા વ્યક્ત કરાતા આ વિદ્યાર્થીનીને જ પૂછવામાં આવ્યું કે આખરે હકીકત શું છે। જો કે બાદમાં એક મોટો ખુલાસો વિદ્યાર્થીનીએ કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયંતિ જોડાઈ ગયા છે। જયંતિ, વિદ્યાર્થીનીનો આ મોટો ખુલાસો કહી શકાય, કોઈ એટેક નહોતો થયો, તેણે જાતે જ પોતાના પર હુમલો કર્યો। જી બિલકુલ નિધિ, જે પ્રકારે વડોદરા શહેરમાં જે ઉમાચાર રસ્તા પાસે વિદ્યાર્થીએ હુમલાનું આખું તરકટ રચ્યું હતું। મહત્વની વાત એ છે કે 4 વર્ષનો પ્રેમ સંબંધનો જાણ પરિવારને ન થાય તે માટે આ આખું તરકટ જે છે તે યુવતી દ્વારા જ રચવામાં આવ્યું હતું। તેને પોતે જ કહી શકાય કે ચક્કુ ખરીદ્યું હતું અને ઘરેથી જ ફિનાઇલની બોટલ જે છે તે લઈને નીકળી હતી। એટલે કે આ સમગ્ર ઘટના જે છે તે અત્યારે સામે આવતા એક અનેક પ્રયાસ જે છે પોલીસ જે છે તે સીસીટીવી અને સમગ્ર વિજિલન્સ તપાસ જે છે તે કરવામાં આવી હતી અને સમગ્ર તપાસ બાદ આ મોટો ખુલાસો જે છે તે જાણવામાં આવ્યો હતો અને શંકાના દોરમાં કહી શકાય કે યુવતી જે છે તે આવી હતી। ત્યારે યુવતીને કડકતાઈ રીતે પૂછતાછ કરતા યુવતી ભાંગી પડી હતી અને યુવતીએ તમામ આ જે કબૂલાત જે છે તે કરવામાં આવી હતી। જે કહી શકાય કે 4 વર્ષનો પ્રેમ સંબંધની જાણ પરિવારને ન થાય તે માટે વિદ્યાર્થીનીએ જાતે જ આ રચના જે છે તે ઘડ્યું હતું। આખું ષડયંત્ર મહત્વની વાત છે કે પ્રેમ સંબંધ છુપાવવા માટે કરવામાં આવ્યું હતું। કોઈ પણ પ્રકારે કોઈ યુવકો કે અજાણ્યા યુવક દ્વારા હુમલો અથવા કોઈ પણ પ્રવાહી પીડાવાની જે વાત હતી તમામ ખોટી હતી, પરંતુ ઘરેથી લાવેલું પીડાઈ જે છે તે પીધું અને ચપ્પુ જે છે તે જાતે જ લાવી હતી અને સમગ્ર 108 ને ઘટના પર બોલાવી અને એસએસજી હોસ્પિટલમાં યુવતી જે છે તે પોતે એડમિટ થઈ હતી અને આ સમગ્ર જૂઠાણું જે છે તે યુવતી દ્વારા કહેવાતું હતું। પોલીસે હજુ પણ વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે અને પૂછપરછ જે છે તે હજુ પણ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।